મકર રાશિ 3 મહિનાનો મહાપરિવર્તન જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ 2026 સુધી જીવનમાં થશે તખ્તાપલટ મકર રાશિવાળા યરબુન તમારું ખૂબ સ્વાગત છે આ વિડીયોમાં આપણે મકર રાશિ માટે જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ 2026ની સંપૂર્ણ અને સ્પષ્ટ ભવિષ્યની રૂપરેખા પર ચર્ચા કરીશું આ કોઈ સામાન્ય રાશિફળ નથી પરંતુ આવતા 90 દિવસો માટેનો સ્પષ્ટ રોડ મેપ છે જેમાં કારકિર્દી ધન આરોગ્ય અને સંબંધો સાથે જોડાયેલા મહત્વપૂર્ણ પરિવર્તનો સરળ ભાષામાં સમજાવવામાં આવશે જો તમે મકર રાશિ અથવા મકર લગ્નના છો તો આ વિડિયો તમારા માટે ખૂબ જ જરૂરી છે સૌથી પહેલા વર્ષની શરૂઆતમાં એટલે કે જાન્યુઆરીના પ્રથમ 12 થી 13 દિવસ તમારા 12મા ભાવમાં એક મોટું ક્લસ્ટર બનેલું છે બુધ મંગળ સૂર્ય અને શુક્ર આ ચારેય ગ્રહ તમારા 12મા ભાવમાં બેઠા છે 12મો ભાવ કિસનો છે ખર્ચો વિદેશ અને હોસ્પિટલનો તો જાન્યુઆરીની શરૂઆતમાં તમને લાગશે કે વસ્તુઓ હાથમાંથી ફસડી રહી છે ખર્ચા નિયંત્રિત નહીં રહી શકે ઊંઘમાં મુશ્કેલી આવી શકે છે પરંતુ આ માત્ર સફાઈ છે આવતા સારા સમય માટે પછી 13 જાન્યુઆરીથી રમત ઉલટી શરૂ થશે એક કરીને આ બધા ગ્રહ તમારા લગ્ન એટલે કે તમારી રાશિમાં પ્રવેશ કરશે 13 જાન્યુઆરીને શુક્ર લગ્નમાં આવશે જે તમારા માટે યોગકારક છે 14 જાન્યુઆરીએ સૂર્ય જે તમારા આત્મસન્માનના કારક છે લગ્નમાં આવશે અને સૌથી મોટી ઘટના 16 જાન્યુઆરીએ મંગળ મકર રાશિમાં પ્રવેશ કરશે અને ઉચ્ચ એટલે કે એક્ઝોલ્ટેડ બનશે જ્યોતિષમાં તેને રસપ્રદ મહાપુરુષ યોગ કહેવામાં આવે છે મકર રાશિમાં મંગળનું ઉચ્ચ હોવું અર્થ છે તમને અજેય બનાવવું તમારી એનર્જીનું લેવલ આકાશને સ્પર્શવા લાગશે અને પછી આવે છે ફેબ્રુઆરીમાં આ બધા ગ્રહ આગળ વધી તમારા બીજા ભાવ એટલે કે કુંભ રાશિમાં જશે જ્યાં રાહુ પહેલેથી બેઠો છે વિચારો રાહુ જે ધૂમ અને લાલચ છે સાથે સૂર્ય મંગળ બુધ અને શુક્ર મળશે 5 ગ્રહ તમારા ધન ભાવમાં જેને આપણે અંકારક યોગ અને ગ્રહણ દોષનું મિશ્રણ કહી શકીએ આનો અર્થ છે મેસિવ ધન એટલે અચાનક ઘણો પૈસા પણ સાથે જ મેસિવ વિવાદ એટલે પરિવારમાં ભારે કલેશ તો મોટા પાયે જાન્યુઆરી તમને પાવર આપે છે ફેબ્રુઆરી તમને મની આપે છે પરંતુ જોખમ સાથે અને માર્ચ તમને સ્થિરતા આપે છે કારણ કે 11 માર્ચે ગુરુ માર્ગી થશે હવે તમારી ડાયરી ખોલો હું તમને તારીખવાર જણાવતો જઈશ કે શું થવાનું છે જાન્યુઆરીનો મહિનો 2 ભાગોમાં વહેંચાયેલો છે 1 થી 12 જાન્યુઆરી સુધી સાવધાન રહો 12મા ભાવમાં ગ્રહોનો જમાવડો છે જો તમે વિદેશ જવાનું વિચારી રહ્યા છો વિઝા એપ્લાય કરવો છે તો આ સમય સારું છે તમારું મન આધ્યાત્મ અને સાધના તરફ દોડશે પરંતુ આ દરમિયાન આરોગ્યનું ધ્યાન રાખો જૂના રોગો જે દબાયેલા હતા તે અચાનક ડાયગ્નોઝ થઈ શકે છે પરંતુ 13 જાન્યુઆરી પછી મેજિક શરૂ થાય છે 13 તારીખે શુક્ર તમારા લગ્નમાં આવશે શુક્ર તમારા 5મા અને 10મા ભાવના માલિક છે જેમ જ શુક્ર લગ્નમાં આવશે તમારા ચહેરા પર ચમક આવશે લોકો તમારી તરફ આકર્ષિત થશે સ્ટુડન્ટ્સ અને આર્ટિસ્ટ માટે આ સમય વરદાન છે પછી 16 જાન્યુઆરી આ તારીખને માર્ક કરો મંગળ મકર રાશિમાં પ્રવેશ કરશે મકર રાશિમાં મંગળને સૌથી વધુ શક્તિ મળે છે તમારી સુસ્તી ગાયબ થઈ જશે તમે સવારમાં વહેલા ઉઠશો કામ પર ફોકસ કરશો તમારા કામ કરવાની ઝડપ જોઈને તમારા દુશ્મન ગભરાઈ જશે પરંતુ એક ચેતવણી છે મંગળ અગ્નિ છે અને શનિ વાયુ છે તમને હવા મળશે આનો અર્થ છે ગુસ્સે તમારે તમારા ગુસ્સે પર કાબૂ રાખવો પડશે નહીં તો બનેલ કામ બગડી શકે છે હવે આવીએ વર્ષના સૌથી મહત્વપૂર્ણ મહિને ફેબ્રુઆરી મિત્રો ફેબ્રુઆરીમાં તમારા બીજા ભાવમાં કુંભ મેળો લાગવાનો છે 3 ફેબ્રુઆરીએ બુધ ત્યાં જશે 6 ફેબ્રુઆરીએ શુક્ર ત્યાં જશે અને 13 ફેબ્રુઆરીએ સૂર્ય ત્યાં જશે જ્યાં રાહુ પહેલેથી બેઠો છે 17 ફેબ્રુઆરીની તારીખ નોંધો આ દિવસે અમાવસ્યા છે અને સૂર્ય રાહુની યુતિ પૂર્ણ રૂપે સક્રિય થશે તેને ગ્રહણ દોષ કહેવામાં આવે છે કેમ કે આ બીજા ભાવ એટલે ધન અને વાણીના ભાવમાં થઈ રહ્યો છે તમને 2 બાબતોનું ખૂબ ધ્યાન રાખવું પડશે પ્રથમ પૈસા કોઈ તમને કહે કે અહીં પૈસા લગાવો ડબલ થઈ જશે ભૂલથી પણ ન કરો આ રાહુનું ભ્રમ છે ફેબ્રુઆરીમાં કરાયેલ નિકમ્મું રોકાણ તમારું પૈસા ડૂબાવી શકે છે અને બીજું વાણી 23 ફેબ્રુઆરીએ મંગળ પણ અહીં આવશે અને અંગારક યોગ બનાવશે તમારી બોલી એટલી કડવી અને અગ્રેસિવ થઈ શકે છે કે તમારા પોતાના ભાઈ બહેન અથવા પરિવાર સાથે સંબંધ તૂટી શકે છે ઘરમાં ભૂકંપ જેવી સ્થિતિ બની શકે છે મારી સલાહ છે કે 13 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી શક્ય તેટલું મૌન રાખો માર્ચમાં આ તોફાન શાંત થશે
2 માર્ચે શુક્ર મીન રાશિમાં જઈને ઉચ્ચ બનશે. આ તમારા 3જા ભાવમાં થશે. તમારું ખોયેલું આત્મવિશ્વાસ પાછું આવશે. જો ફેબ્રુઆરીમાં કોઈ સાથે ઝઘડો થયો હતો તો હવે સુધરી જશે. 3 માર્ચે 8મા ભાવમાં ચંદ્રગ્રહણ છે. આ થોડી માનસિક ચિંતાને આપે છે, પરંતુ આ અસ્થાયી છે. સૌથી મોટી રાહત 11 માર્ચે મળશે. 6ઠ્ઠા ભાવમાં માર્ગી થશે. જે શત્રુ તમને ત્રાસ આપતા હતા તે શાંત થશે. કોર્ટ કચેરીના મામલામાં જીત મળશે. નોકરીમાં જે અસ્થિરતા હતી તે સમાપ્ત થશે. ફક્ત 15 માર્ચની આસપાસ થોડી સાવચેતી રાખો, કેમ કે સૂર્ય મીન રાશિમાં જઈને શનિ સાથે મળશે. અહીં પિતાની આરોગ્યનું ધ્યાન રાખો અને તમારા બોસ સાથે ન ઉલઝો. હવે આપણે જીવનના દરેક પાસાને ઊંડાણથી સમજીએ. પ્રથમ, ધન અને સંપત્તિ. મકર રાશિવાળા, તમારા માટે એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી પીરિયડ છે. 15 જાન્યુઆરીથી 23 ફેબ્રુઆરી. આ દરમિયાન તમે જે પણ નવું કામ શરૂ કરશો, પ્રોપર્ટી ખરીદશો કે વેચશો, તેમાં સફળતા નિશ્ચિત છે. 11મા ભાવનો સ્વામી મંગળ ઉચ્ચ છે. આનો અર્થ છે લિક્વિડિટીની કોઈ કમી નહીં રહેશે. પૈસા આવશે અને ઝડપથી આવશે. 8મા ઘરનો સ્વામી સૂર્ય રાહુ સાથે ધન ભાવમાં બેઠો છે. આનો અર્થ છે અનઓર્ડ વેલ્થ. તમને વસિયત, ઇન્સ્યોરન્સ કે કોઈ જૂના ફસેલા ફંડમાંથી અચાનક મોટો પૈસો મળી શકે છે. ફક્ત ધ્યાન રાખો, 26 ફેબ્રુઆરીએ બુધ વક્રી થઈ રહ્યો છે. ફેબ્રુઆરીના અંતિમ અઠવાડિયામાં કોઈ પણ ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ સાઇન ન કરો. કરિયર માટે આ ત્રિમાસિક બ્લોકબસ્ટર છે. ખાસ કરીને જાન્યુઆરીમાં શુક્ર લગ્નમાં આવીને રાજયોગ બનાવી રહ્યા છે. જો તમે પ્રમોશનની રાહ જોઈ રહ્યા હતા તો જાન્યુઆરીમાં વાત પક્કી થઈ શકે છે. જો તમે નોકરી બદલવા માંગો છો તો 13 જાન્યુઆરી પછી પ્રોફાઇલ અપડેટ કરી દો. તમને એવી જગ્યા પરથી ઓફર મળશે જે તમારા લાઇફસ્ટાઇલને વધારશે. જે લોકો રિયલ એસ્ટેટ, તાંબાના બિઝનેસ અથવા વારદીની નોકરી જેમ કે પોલીસ અથવા આર્મીમાં છે, તેમના માટે આ સમય અદ્ભુત છે. બસ માર્ચમાં ઓફિસ પોલિટિક્સથી બચો. 15 માર્ચ પછી સૂર્ય અને શનિની યુતિના કારણે તમારા સહકર્મી તમારી ચુગલી કરી શકે છે. સંબંધોની વાત કરીએ તો અહીં થોડી સાવચેતીની જરૂર છે. જાન્યુઆરી પ્રેમ માટે ઉત્તમ છે. શુક્ર અને મંગળ લગ્નમાં છે. તમે એક અલગ આકર્ષણ ધરાવો છો. જો તમે સિંગલ છો તો સંબંધ પક્કા થવાનો પ્રબળ યોગ છે. પરંતુ ફેબ્રુઆરી સંબંધોનું ટેસ્ટ લેશે. 2જા ભાવમાં રાહુ, કેતુ અને સૂર્યનો પ્રભાવ અને ત્યાંથી 8મા ભાવ પર દ્રષ્ટિ. તેનો અર્થ એ છે કે અચાનક અલગાવ અથવા સંબંધોમાં કઠણાઈ. નાની બાબત પર ઈગો ક્લેશ થઈ શકે છે. માર્ચમાં કેતુના પ્રભાવના કારણે સસરાલ પક્ષથી તણાવ મળી શકે છે. તમને ખૂબ ડિપ્લોમેટિક બનીને ચાલવું પડશે. હવે હું મારા વિડીયોના તે ભાગ પર આવું છું જે અક્ષર જ્યોતિષમાં અવગણવામાં આવે છે, પરંતુ જે અમારા સમાજની રીડ છે, અમારી માતાઓ અને બહેનો એટલે હાઉસવાઇફ્સ. જો તમે મકર રાશિની ગૃહિણી છો તો 2026ની આ પ્રથમ ત્રિમાસિક તમારા માટે સેલ્ફ ડિસ્કવરીનો સમય છે. 16 જાન્યુઆરીએ જ્યારે મંગળ તમારા લગ્નમાં ઉચ્ચ થશે ત્યારે તમને લાગશે કે તમારી અંદર નવી ઊર્જા આવી છે. સામાન્ય રીતે તમે બધાની સેવામાં વ્યસ્ત રહો છો, પરંતુ જાન્યુઆરીમાં તમારું મન કહેશે કે હું મારા માટે કંઈક કરું. આ સમય કોઈ સાઇડ બિઝનેસ શરૂ કરવાનો છે. મંગળ તમને એટલો આત્મવિશ્વાસ આપશે કે તમે ઘરના મોટા નિર્ણય જાતે લેશો અને પરિવાર તમારી વાત માનશે. તમે ઘરને બોસની જેમ મેનેજ કરશો, પરંતુ ફેબ્રુઆરીમાં તમારે થોડું સાવધ રહેવું પડશે. 2જા ભાવમાં રાહુ અને ગ્રહોનો જમાવડો છે. ઘરમાં ખાસ કરીને સસરાલ પક્ષ અથવા નનદ, જેઠાની સાથે કહાસાણી થઈ શકે છે. કોઈ જૂની વાત ઉખડી શકે છે. રાહુ તમને ઉકસાવશે કે તમે જવાબ આપો, પરંતુ તમારે તમારી વાણી પર કાબૂ રાખવો પડશે. ફેબ્રુઆરીમાં તમારી ચૂપ્પી જ તમારી સૌથી મોટી તાકાત રહેશે. માર્ચનો મહિનો તમારા માટે ખુશીઓ લાવશે. શુક્ર જ્યારે મીન અને પછી મેષ રાશિમાં જશે ત્યારે તમારું ધ્યાન હોમ ડેકોર પર જશે. તમે ઘરના માટે કોઈ લક્ઝરી આઇટમ જેવી કે નવું સોફા, ફ્રિજ અથવા ગાડી ખરીદવાની જીદ કરી શકો છો અને તે પૂર્ણ પણ થશે. મારી સલાહ માત્ર એટલી છે કે તમે બહુ કામ કરો છો અને તમારી સ્વાસ્થ્ય ભૂલી જતા હો. જાન્યુઆરીમાં ઉચ્ચ મંગળ તમને બ્લડ પ્રેશર અથવા માથાનો દુખાવો આપી શકે છે. કામ દરમિયાન આરામ જરૂર કરો. સ્વાસ્થ્યના મામલે બાકી બધા મકર રાશિવાળાઓને પણ 2 અંગોનું ધ્યાન રાખવું. પ્રથમ, માથું. મંગળ અને સૂર્ય લગ્નમાં છે, તેથી હાઈ બ્લડ પ્રેશર અને માથાનો દુખાવો થઈ શકે છે. બીજું, આંખો અને દાંત. ફેબ્રુઆરીમાં સૂર્ય રાહુ યુતિને કારણે આંખમાં ઇન્ફેક્શન અથવા દાંતના દુખાવાની શક્યતા છે. અને હા, જાન્યુઆરી અને માર્ચમાં કાર ધીમે ચલાવો. ઈજા લાગવાની સંભાવના છે. તો મકર રાશિ એક ખૂબ મોટું શબ્દ છે, પરંતુ તમારી અસલી ભવિષ્યવાણી તમારા જન્મ નક્ષત્ર પર નિર્ભર કરે છે. અમારા ડેટા અનુસાર જુઓ તમારું નક્ષત્ર શું કહે છે. જો તમારું જન્મ ઉત્તરાષાઢા નક્ષત્રમાં થયું છે તો 2026માં તમને કોઈ મેન્ટર કે ગુરુ મળશે. ખાસ કરીને જો તમે આ નક્ષત્રના બીજા ચરણમાં છો તો જે શારીરિક દુખાવો તમને 2025માં ત્રાસ આપતો હતો તે નિશ્ચિત રીતે આ ત્રિમાસિકમાં પૂર્ણ ઇલાજ મળશે. જો તમે શ્રવણ નક્ષત્રમાં છો તો આ ચંદ્ર નક્ષત્ર છે. જો તમે તેના બીજા ચરણમાં જન્મ્યા છો તો તમારા માટે સેટલમેન્ટનો યોગ બને છે. જે લોકો કહેતા હતા મારી લાઈફ ક્યારે સેટ થશે, તેમના માટે જવાબ છે આ ત્રિમાસિક પછી.
જો તમે પહેલા ચરણમાં છો તો તમે તમારા કુટુંબ માટે એવું કાર્ય કરશો કે જેના દ્વારા બધાનું નામ રોશન થશે. જો તમે ધનિષ્ઠા નક્ષત્રના છો તો આ મંગળનું નક્ષત્ર છે, કારણ કે મંગળ ઉચ્ચ થઈ રહ્યા છે. ધનિષ્ઠાવાળાઓ માટે આ સમય પાવરનો છે. 2025માં બાળકોને લઈને તમને ચિંતાઓ હતી, પરંતુ 2026ની આ ત્રિમાસિક તે ચિંતાઓ દૂર કરશે. ધનિષ્ઠાવાળાઓને આધ્યાત્મિક અનુભવ પણ થઈ શકે છે. સમસ્યા છે તો ઉપાય પણ અમારા સનાતન જ્યોતિષમાં છે. ગ્રહોના આ ભારે પ્રભાવને સંતુલિત કરવા માટે તમારે ખાસ ઉપાય કરવો જોઈએ. યાદ રાખો, ઉપાય શ્રદ્ધા સાથે કામ કરે છે. પ્રથમ ઉપાય મંગળ અને સ્વાસ્થ્ય માટે, કારણ કે મંગળ ઉચ્ચ છે, ઊર્જા ખૂબ ઊંચી છે, તેને દિશા આપવી પડશે. ભગવાન હનુમાનને એક જનેવ અને બેસનના લાડ્ડા અર્પિત કરો. દરેક મંગળવાર અને શનિવારે હનુમાન ચાલીસાનો 8 વાર પાઠ કરો. આ તમારા આગ્રેશનને કંટ્રોલ કરશે. બીજો ઉપાય રાહુ અને ધન દોષ માટે, જે ફેબ્રુઆરીમાં ખૂબ જ જરૂરી છે. જ્યારે રાહુ ધન ભાવમાં ઉપદ્રવ કરશે ત્યારે ભગવાન શિવનો કાચા દૂધથી અભિષેક કરો. તે દૂધમાં થોડીક કેવડા જલ મિશ્રણ કરો. શિવજીની સામે બેઠા રહીને ઓમ ઔર સ્વરૂપાય નમઃ મંત્ર 108 વાર જાપ કરો. આ રાહુના વિષને શાંત કરશે. ત્રીજો ઉપાય તમારા રાશિ સ્વામી શનિદેવ માટે. શનિવારની સાંજને શનિ મંદિર જાઓ અને કાળી ઉડદની દાળ દાન કરો. ત્યાં ચોમુખી દીવો પ્રગટાવો. અને સૌથી મોટો ઉપાય ચેરિટી. જાન્યુઆરીની ઠંડીમાં કોઈ ગરીબને કંબલ દાન કરો. શનિદેવને આ સૌથી વધુ ખુશ કરશે. તો મિત્રો, આ હતો મકર રાશિનો 2026ની પ્રથમ ત્રિમાસિકનું સંપૂર્ણ વિશ્લેષણ. ડરવાની કોઈ વાત નથી. 7.5 ગઈ છે, હવે જે પડકારો છે તે ફક્ત તમને ઘસાવા માટે છે. નિચોડ: જાન્યુઆરીમાં તમારી પાવર અનુભવો, ફેબ્રુઆરીમાં તમારી વાણી અને વોલેટ સીલ કરો અને માર્ચમાં સ્થિરતાનો આનંદ માણો. યાદ રાખો, મકર રાશિવાળા થાકતા નથી, તેઓ ફક્ત રોકીને આગળના મોટા કૂદની તૈયારી કરે છે. આ સમય તમારી તે લાંબી કૂદ માટે છે. જો તમને આ વિગતવાર માહિતી અને અમારો પ્રયાસ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો. કમેન્ટ બોક્સમાં તમારા ઇષ્ટદેવનું નામ અથવા જય શનિદેવ લખવાનું ભૂલશો નહીં. આ તમારી હાજરી છે. તમારા મકર રાશિવાળા મિત્રો અને પરિવાર સાથે શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી એપ્રિલ, મે અને જૂનનું વિડીયો તમે મિસ ન કરો. ઈશ્વર તમારો માર્ગ પ્રકાશિત કરે. હસતા રહો, સ્મિત કરતા રહો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.